અત્યારે સંઘર્ષનો કાળ છે. આપે જાણો છો, ગુજરાતના 6.5 કરોડની જનતામાંથી લગભગ સૌરાષ્ટ્ર કચ્છની વાત કરો તો 3.5-4 કરોડના લોકો તો જાણે જ છે શું ચાલી રહ્યું છે. 35 વર્ષ હું રૂપાળો હતો ને એક જ દીમાં તમે સમજો શબ્દ કયો વાપરો, ખંડણી ઉઘરાવી જગદીશ મહેતાએ, રાઈટ? એટલે ફોન કર્યો. તમે એમ કયો એ વ્યક્તિ ક્યારે મને ઓળખે છે અથવા અમે ક્યારે મળ્યા છીએ? તમારી પાસે ઓડિયો ક્લિપ છે, વિડીયો ક્લિપ છે, મારી પાસે સીસીટીવી, મારી ઓફિસે આવ્યા હોય તો મારી પાસે, અમારી ઓફિસમાં તો સીસીટીવી કેમેરા છે અને સરકાર પાસે મેકેનિઝમ, અમે કોઈ ડિલીટ, અમને આવડતું તમે તારે લઈ લ્યો અને કરો કંકુ. ના હોય તો જાહેરમાં કે આ ભાઈને જો તમે વાત કરો છો 40 લાખ આપક 50. એટલે એ માલિકોની વાત છે, એમાં કર્મચારી ક્યાં આવે? પણ હવે તમારો પ્રશ્ન કહું, ઈ બધું મેં એટલા માટે 2-3 વસ્તુ પાસે વર્ણવ કરી. હજી આવા કંઈક પ્રપંચો ઈ લોકો બુદ્ધિપૂર્વક કરી રહ્યા છે, લાગતા વળગતા હિત શત્રુઓ. એટલે અત્યારે તમે કીધું શું કરો છો? સંઘર્ષ, બરાબર. અને એમાં મને હજારો કિસાનોના ફોન આવ્યા છે. કિસાનો, ધર્મગુરુઓ, સમાજ સેવકો, અગ્રણીઓ, ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી, એના પણ ત્રણેયના, ભાજપના પણ કહું છું, બધા લોકોના ફોન આવ્યા છે કે સાહેબ આ જરાક વધારે, કારણ કે મને જે 35 વર્ષથી અહીં ઓળખતા હોય, ભગવાન, ખંડણી હોય કે ફલાણું હોય તો અમે દાળિયા ખાઈને જીવ કાઢ્યા હતા, તમારી જાણ દિવસો કાઢ્યા છીએ. અને ખંડણી હું અત્યારે ત્યારથી મને આજ સુધી હું ટોપ મોસ્ટ પોસ્ટ ઉપર રહ્યો છું. ધારું તો ખંડણી જેને આ લોકો શબ્દ વાપરે છે એને બોલ્યા બારા ન રહેવા દઉં. તમારી જાણ ખાતર જે આક્ષેપ કરે છે ને, હું આપણા વ્યુઅર્સને પણ કહું, તમે જગદીશ મહેતાને ગૂગલમાં ક્યાંક, મારું તો લગભગ નહીં હોય ને હોય તો એ ખબર નહીં, પણ એક મારું કઈ ખગોળી લ્યો અને એક કમલેશભાઈ રામાણી ગૂગલમાં તમે સર્ચ તો કરો, આગની ખબર. તમે જે આક્ષેપ કરો છો પેલા તમે તો જુઓ, આપણે આપણી તો સ્થિતિ તપાસો, શું છુઓ ઈ, એમ કહું છું. એટલે અમારે એક કહેવત છે કે સતી શ્રાપ દે ની શંખણી ના લાગે નહીં. તમે જેને આક્ષેપ મારી સામે કરો છો, પેલા આપણું ચરિત્ર તો જુઓ બરાબર છે કે કેમ. ગૂગલમાં સર્ચ કરો, બધાને કયો મજા કરે. હેડલાઇન, સૌરાષ્ટ્ર હેડલાઇન નામનું છાપું જ્યારે અહીંયા અનિરુદ્ધસિંહ નકુમ અમારા મિત્ર છે, એને શરૂ કરવું હતું, એને મારા ઘરે આવીને કીધું કે સાહેબ આ લોગો છે જુઓ, સૌરાષ્ટ્ર હેડલાઇન. ઓકે, મેં કીધું પેલા મને લોગો બહુ ગમ્યો. ત્યારે મને એ ખબર નથી કે વડોદરામાં આવું કોઈ છાપું નીકળે છે. મને એને કીધું આ લોગો બહેતરીન, એક તો ટાઇટલ બહુ સારું, હેડલાઇન. કારણ કે સામાન્ય રીતે ઇંગ્લિશ ટીવી ચેનલમાં તમે જુઓ તો હેડલાઇન આવે ને પછી બધા મુખ્ય સમાચારોની એમાં હાઇલાઇટ્સ હોય. મેં કીધું એક તો પેલા વાત, આ શબ્દ સારો છે હેડલાઇન, લોકોને નજરે પડે એવો. અને બીજું કે લોગો ડિઝાઇન વાઇઝ બિલકુલ સારો છે, નો ડાઉટ. હવે એ લોકો મારે ત્યાં આવ્યા હતા, અનિરુદ્ધભાઈ અને બીજા એક પત્રકાર મિત્ર, કે સાહેબ તમે આ બધું સંભાળો, હેડલાઇન દૈનિક આખું તમે, અમારી કાઠિયાવાડી ભાષામાં બહુ મોટી શબ્દો એને વાપર્યો તો, પણ હું કહું એઝ એ એડિટર, એમ સમજો ને, કે સાહેબ બધું તમે તમારી રીતે બધું સંભાળો ટૂંકમાં, અને અમારે તમારી જરૂરિયાત છે, તમે આ રીતે સંભાળો તો વેલ એન્ડ ગુડ. એટલે મેં એને કીધું કઈ વાંધો નહીં ભાઈ, પણ ત્યારે મારે ક્રાઇસિસ વાળા, જે આખું રાજકોટ જાણે છે, જે તે સમયે મુશ્કેલ હતી. એટલે મેં કીધું ભાઈ જો, મને મારા સ્વભાવ પ્રમાણે તમને કહી દઉં, તમારે મારે જે 2-5 રૂપિયાની લેતી દેતી કરવાની છે, એક તો ઈ તમારે દેવા પડે, બીજા હું થોડોક છૂટમાં રહી શકું એમ દેવા પડે, અને બીજું તમે મારો જે પગાર નક્કી કરો તમારે મને અમુક વર્ષના એડવાન્સ દેવા પડે, તો જ મારો મેળ પડે. તમારે પગારમાં એને લેખિતમાં કરો તો લેખિતમાં, મને કોઈ પ્રોબ્લેમ નથી. એટલે કે વાંધો નહીં સાહેબ. એટલે એને મને રાજુભાઈ પોપટ નામના વ્યક્તિ સાથેની મુલાકાત કરાવી, જેના નામથી હું પરિચિત હતો, બીજા નામથી દર્શન પહેલી વાર કર્યા. એટલે એને ત્યાં ગયા, એને બધી વાતચીત કરી. અંતે ફાઇનલ ડીલ રાજુભાઈએ એમ કીધું કે સાહેબ તમે આ છાપું ડેવલપ કરો, તમારે 5 રૂપિયા જોતા હોય તો આ, અને ઉપરાંત તમારે આ અમારા છાપાનું આખું બ્રાન્ડિંગ, કારણ કે તમારી વેલ્યુ, એટલે ટૂંકમાં અમારું જે નામ ટૂંકમાં હતું સાહેબ, તો મારું નામ છાપા સાથે જોડાવાથી એની ક્રેડિટેબિલિટી જે છે, ક્રેડિબિલિટી થોડીક વધે એવું એનું માનવું હતું ને રાજકોટે પણ એ જોયું છે. એટલે આપણે આત્મશ્લાઘા નથી, પણ એમ કે ભાઈ તમે આનું સંભાળો. એટલે મેં એને શરત મૂકી, જુઓ ભાઈ તમે આ બધું દ્યો છો, કાલ સવારે ઉઘરાણી કરો તો મારે કોઈ સાઈડ ઇન્કમ નથી કે નથી થવાની. એટલે તમને એક વસ્તુ કહું કે જો સાંગો પાંગ મને સોંપો, ડ્રાઇવિંગ સીટ ઉપર જેને કહેવામાં આવે, તમે મને સોંપો તો હું આનું મારી વેલ્યુ પ્રમાણે, કારણ કે મને ખબર છે સમાજને કેવા સમાચાર જોઈએ છે. અમે ગાંઠિયા બાંધવા છાપું કાઢતા નથી,
આ છાપું પરિવારના સદસ્યની જેમ લાગવું જોઈએ. ઘરે છાપું ક્યાંક આવે ને તો કોઈને એમ લાગવું જોઈએ કે મારું કુટુંબનો કોઈ સદસ્ય આવ્યો છે. અને મારી એક આમે અનેક તંત્રી મહોદયો રાજકોટમાં જીવે છે. તમે એની આરે કહેતા હો તો હું ટેલી કરાવી લઈશ. મારી આની પૂર્વેના એક છાપામાં હું નોકરી કરતા હતા, એ માલિકો હજી જીવે છે. મેં એમ કીધેલું કે મારી આઈડિયોલોજી એવી છે કે છાપું કેવું હોવું જોઈએ, બાપ અને દીકરી સાથે બેસીને વાંચી શકે એને છાપું કહેવાય. લાજ કાઢવી ન પડવી જોઈએ. એટલે કે બહુ ક્રાઇમ, બહુ અશ્લીલ એ ટાઈપની કોઈ વસ્તુ જોતી નથી. તમે જેવું વાવશો એવું ઉગશે. એટલે મેં 2-3 વાત એને કરેલી કે આપણે કોઈને પાડી નથી દેવા, પડેલાને બેઠા કરવા છે. આપણે કોઈને ઉઘાડા નથી કરવા, ઉઘાડા હોય એને ઢાંકવા છે. અને મને સમાજ ઉપર એટલી શ્રદ્ધા છે કે સારા તમે છાપું કાઢશો, સારું છાપું, તો આ સમાજ નગુણો નથી. તમને સામેથી જાહેર ખબરથી માંડીને કોઈ કોન્ટ્રાક્ટ કરવો હશે તો કરી લેશે કે ભાઈ 1 વર્ષનો કોન્ટ્રાક્ટ અમારો કરી દો. પણ ક્યારે હું એને મેરિટ્સ ઉપર લઈ જવા માંગુ છું. કોઈની દાઢીમાં હાથ નાખવાનો અમારો તરજુમો છે નહીં. એટલે જો આ શરત તમે પાળવાના હો ને ક્યારે પાળી શકશો? હું કહું એમ થાય. આ ડખો, આ અમારું વાક્ય પ્રચલિત છે એટલે કહું છું. હા, બિલકુલ બિલકુલ. એડિટર તો જવા દો સાહેબ. આપની જાણ ખાતર, જેમાં મને 2 દિવસ પહેલા આ બધી પડોજણ જે થઈ એમાં અમારા અત્યારના જે માલિક ગિરીશભાઈ સોલંકી વડોદરાના છે, એને જે મને ફરજ મુક્ત કર્યો, એમાં હું ગ્રુપ એડિટર હતો. બરાબર. તો ખાલી ગ્રુપ એડિટર નહીં, માલિક કરતા પણ વધુ મારા અધિકારો હતા એમ કહો તો ચાલે. ઇવન તો ગિરીશભાઈ પણ કોઈ મેટર છપાવ્યું હોય તો મને કહેતા કે સાહેબ યોગ્ય લાગે તો છાપજો, કોઈ પ્રેશરાઇઝ નહીં. બરાબર. મેં એટલા માટે કીધું કે સાહેબ આપણે ગામને આંગળી ચીંધીએ તો 3 આંગળી આપણી સામે હોય છે કે નહીં? આપની જાણ ખાતર ગિરીશભાઈ સોલંકી જે અત્યારે ભલે જેલ બેલમાં છે, જે કઈ ડખા પિંજરથી આખી દુનિયા જાણે, એટલે કે એમાં છોછ નથી. એ બધી વેરાંતરાની પછી વાત કરી. બેઝિકલી ગિરીશભાઈની અહીંની PGVCLની ઓફિસના કર્મચારીઓ રાતના સૂતા જડપાણા નોકરી કરવાને બદલે તો અમે ઈ ફોટા સહિત મેટર છાપી, અમારા ખુદના માલિકની હતી. બોલો. અને એટલું જ નહીં, મેં એને પૂછ્યું, તેને કીધું છાપો ભાઈ સાહેબ, આપણે ગામમાં કરું. મને કે આ મને ગમ્યું. મેં એને પૂછ્યું, જો ભાઈ તમારી વિરુદ્ધની છે, તમારી એટલે કે આપણે વાત તો હકીકત છે, પણ આ કંપની તમારી છે. અને પછી કહેતા નહીં તમારામાં આવ્યું. આપણે લેવું જોઈએ. શું કામ? ગામને હળી કરો છો તો આપણે ક્યાં રૂપાળા છીએ? તો આપણા ગુના નહીં ને ગામના ગુના અપરાધી, એવું ન હોય. તો એણે મને બિલકુલ કીધું સાહેબ તમને ફાવે એમ કરો, નો પ્રોબ્લેમ. અને અમે ઈ મેટર પણ છાપી હતી. રાઈટ. મારી ખુદની ઉપર ફરિયાદ થઈ. તુષાર ચૌધરી થી માંડીને વિક્રમભાઈ માડમે ફરિયાદ કરી. અમે ઈ પણ તસવીર સાથે છાપી. અને અત્યારે હવે આપણે જેની ચર્ચા કરવા બેઠા છીએ, ખંડણી વાળી કેસ, ઈ પણ અમે છેલ્લે પાને છાપી. જયારે અંક અમારો બંધ કરાવ્યો એને છેલ્લે લાસ્ટ અંકમાં અમે એમ ન કીધું કે હવે ન તો બીજા અમે એની અમે કાયદેસરની મેટર બનાવી કે ભાઈ જગદીશભાઈ મહેતા સામે પણ ખંડણીની ફરિયાદ નોંધાણી. લ્યો, આ ક્યાંથી? ઈ તો વાત છે. પ્રશ્ન પણ ઈ છે, તમે મને ઉછીને આપ્યા હોય પાછા આપવાના થાય. તમે મને ઉછીને આપ્યા હોય તો 100% પાછા દેવા પડે. છે કરાર લેખિત. ને કમલેશભાઈ નો તો અધિકાર એટલા માટે કે મેં તો પેલા એની પાસેથી લીધા જ નથી. અને જો હું એના જેવો થાવ તો હું સ્વીકારું નહીં. ક્યાંય લેખિત તો છે નહીં. હાલો, જો મારે એના જેવું જ થવું હોત તો હું કેત ને કે ભાઈ આવું કઈ છે જ નહીં, બતાવો તમારી પાસે આધાર પુરાવો હોય તો. હરામ બરોબર કોઈ આધાર પુરાવો હાલે તો ક્યાંય લેખિત બેખિત તો છે નહીં. મારા લોહીમાં નથી. મેં તો પહેલે જ, હું ગઈકાલે એક ફંક્શનમાં હતો, યુટ્યુબ ચેનલ કોઈ ભૂલી ગયો, પણ એનો મને ફોન આવ્યો કે સાહેબ આવી એક વાયરલ ઓલી થાય છે ક્લિપિંગ, એના વિશે તમારે શું કહું? લાવો, એમાં હું કહેવાનું, હું ચોખ્ખી વાત છે. તમે લોકો આ છાપામાં લેવું હોય તો તમે તમારી શરત ન રજૂ કરો કે ભાઈ મારો આ પગાર થશે, મને એટલા એડવાન્સ આપો. મને પોહાય તો દઉં, ન પોહાય તો ન દઉં. એમાં લેતી દેતી ને એમાં પાછા આપવાની વાત ક્યારે? તમે મને પાછા આપવાની વાત શરતે આપ્યો હોય તો 100% વાત છે. અત્યારે આ ભાઈ કમલેશભાઈ જે બોલે છે, એના જેવા બીજા એના 4 જે માલિકો પછીથી વધ્યા. પેલા તો મારે રાજુભાઈ સિવાય હું કોઈને ઓળખું નહીં. જો પહેલામાં પેલા અનિરુદ્ધસિંહ નકુમ નામની વ્યક્તિ, જે મારા મિત્ર જ છે, ઈ એક તો ઈ મારા ઘરે આવીને કહેતા તમારે આમાં ગોઠવવાનું છે અને આપણી પાસે ફાઇનાન્સર છે. ઈ મારો એનો વિષય હતો. ઈ તો માલિક હતા, હું તો એમ્પ્લોય હતો. એટલે મારે એમાં જોવાનું નતું કે ફાઇનાન્સર કોણ છે ને શું છે. મેં એટલું એને કીધું કે અનિરુદ્ધભાઈ તમે મને ઓળખો છો,
મારે ડ્રાઇવિંગ સીટ પર બેસીને સારું છાપું કાઢવાની વાત હોય તો આવું, બાકી માલિકો પછી આમ ત્યાં થાય ને એવો ડખો હોય તો નહીં, કારણ કે આબરૂ એ બીજાનું ખબર નથી, મારે કોઈ આબરૂ ગુમાવવાની થતી નથી. તો મને કે વાંધો નહીં સાહેબ, તમે બે અમારી ભાષામાં એમ કે તમે જ બાપ છો, એમ ટૂંકમાં. પણ બાપ છો એટલે તંત્રી, તમે તંત્રી છો સાહેબ, બીજું કઈ નહીં, હાલો આપણે મુલાકાત કરાવી. અમે મુલાકાત કરવા ગયા ત્યારે કેવળ રાજુભાઈ પોપટ હતા, બીજું કોઈ નતું. જયારે પહેલી વખત મુલાકાત કરવા ગયા ત્યારે. પછી બીજા ભાઈ આવ્યા, પણ પછી જયેશભાઈ પાઠક કરીને હજી છે, રાજકોટમાં છે, ગમે એને લોકોને છૂટ છે પૂછી લેવાની. એ બધા આવ્યા અને વાતચીત થઈ. તો રાજુભાઈ પોપટે મારી સાથે વાતચીત કરી, પછી ડીલ કર્યું. શું? મેં કહ્યું ભાઈ જો મારે આ 5-10 હજી દેવા લેવાના છે, ને બીજું હવે હું એટલી બધી ભીડમાં હોઉં કે ઘરેથી ખીચડીના વાંધા હોય ને પછી મને કઈ લખવામાં તેવર ના આવે, થોડુંક રાહત થાય તો ઠીક રહીએ. તમારે મને, મેં તો બીજી રકમ માંગી હતી, મને રકમ પગારની પણ ઊંચી હતી, પછી એમાં તો બાંધછોડ થાય ને વચ્ચે. તમારા સારા માણસો કોઈ આવે, સાહેબ એક કામ કરો, રાજુભાઈએ જ કીધું કે જગદીશભાઈ કામ કરો, અત્યારે તમે આટલા રાખો, અને ઈ તમે મેઇન તમારે જે કરવું એ કરો. એનો ઈરાદો શું હતો કે સારામાં સારું છાપું જગદીશભાઈ કાઢો, ગરીબ માણસને ન્યાય મળે એવું કરું. આ રાજુભાઈ પોપટના શબ્દો કહું છું. જગદીશભાઈ એટલી બધી ત્રાસ છે ગરીબ માણસની કે જ્યાં જાય ત્યાં લોકો એમ કે છે કે ભાઈ મરી ગયા ખૂટી ગયા, મરી ગયા ખૂટી ગયા, તો એનો અવાજ બનો. મેં કે સાહેબ કાંઈ વાંધો નહીં, આપણો એ ધર્મ છે, અને એ જ હું શરત માંગુ છું તમારી યારે, કે કોઈ જો વચ્ચે કોઈ ગોચપરણો ન થાય અને કાળી ધોળી વાત ન થાય, તો મારો ઈ તો મિશન છે. એટલે તો હું તમને પહેલા કહું છું કે જો તમે મને ડ્રાઇવિંગ સીટ ઉપર બેસાડો તો હું રમત બતાડું કે આજની તારીખે આવા કળી કાળમાં પણ સત્યની કેટલી કિંમત છે ને સમાજ કેટલો સદગુણી છે. તમને ઉપડ્યા નહીં ઉપડો કીધું, બરાબર. તો એને મને 25 આપ્યા, વચ્ચે એક ભાઈને રેખા, એટલે આપણે નક્કી કર્યું 25 લઈ આવ્યા. આમ નામ કોઈ બોલી, અને મરદ માણસ તમે જુઓ, એમાં લખાણ તો કઈ છે નહીં પાછું, પણ લીધા તો હું કઈ હું કામ ના મકર જાઉં, છે તો છે, લીધા હકીકત છે. આવ્યા, ગણપતિજીનો દિવસ હતો, ગણપતિ બાપાને ધેર્યા, અમારે જેને લેવા દેવાના હતા એ પૂરું કરી, બાકીનું અમારે જે ખૂટતું હતું ઘરમાં દાણો દોણી લીધું, આનંદ કર્યો, અમે કામ ચાલુ કર્યું. પછી શું થયું? પછી મેં કીધું, હું મને મારે પૂછ્યા વગર એક લીટી છપાઈ તો કાળા ધોળા તમે કરવા માંડો, ફાવે એમ છપાવવા માંડો, તો છાપું ન રહે, તો પછી બની જાય મુખપત્ર અથવા તો એક યેલો જર્નાલિઝમ. તો હું એમાં ક્યાંય આવું નહીં. તો પછી શું થયું? પછી એમાં માલિકો 4-5 જણા માલિક છે એવી ખબર પડી. એ લોકોનું કઈ ડીલ છે, જો કે એમાં મારે કઈ પડવા જેવું હતું નહીં. મેં એમ કીધું કે ભાઈ શું કરવાનું છે? એને કીધું કે હવે છોરો, આ 4-5 જણા માલિકો છે, અને એમાં આજે ભાઈ તમે કહો છો કમલેશભાઈ, એના ભાઈ છે માલિક. તો કમલેશભાઈ આમ નહીં, નામ એના ભાઈનું છે, પણ કમલેશભાઈ મેન ગણા, એવું બધા જાણીતો ચહેરો છે. હવે એને જેટલી મેટરો છપાવી એમાં ક્યાંય એથિક્સ વાળી વાત છે નહીં, કે મને પૂછીને છાપી હોય કે મારી રજામંદીથી છાપી હોય, કે એવું કશું જ નહીં. કારણ કે અમુક બાબતો હું છાપવા માંગુ નહીં. જેન્યુઅલી કહું તો જે સમાજના હિતમાં હોય છાપીએ, મારા હિતમાં હોય એવું ના હાલે. મારો ને તમારો ઝઘડો છે, એમાં સમાજને શું લેવા દેવા? બરાબર. સમાજની હિતની વાત હોય તો 100% છાપી જ માણે, એને સારું કરી દેવાનું, જે કઈ મને આવડતું હોય એ રીતે. પણ જેને પોલિસી મેકિંગ ડિસિઝન કહેવાય, એમાં મારે ક્યાંય આવવાનું થતું નહીં. કે યુ આર એમ્પ્લોઈઝ, તમે કર્મચારી તરીકે કામ કરો, તો કર્મચારીને શું હોય, માલિક કેમ કરવાનું હોય. ઓબ્વિયસલી મારી જવાબદારી ક્યારે બને? મારું નામ આવે તો. મારું નામ હોત તો હું આ ચલાવત પણ નહીં. જેમ કે મેં તમને મધ્ય ગુજરાતનું કીધું તેમ, હું માલિકનું ન ચલાવું, કારણ કે ઉપર મારું નામ છે, લોકો મને ઓળખે છે. ફાઇનાન્સર કોણ છે કોઈને ખબર નથી હોતી. જગદીશ મહેતા જિંદાબાદ એવું થાય. તો મેં કીધું કે મારું નામ ત્યારે છપાતું તો હતું જ નહીં, અને એને ફાવે એમ કર્યું તો માલિકો હતા. મેં કીધું ઓકે, મારે શું કરવાનું કયો, મારે જે કરવાનું હતું હું કરતો હતો. હવે એની જે આપણે કરાર કયો કે મૌખિક વાતો કયો, એમાં ઈ ફરી જાય તો પછી એમાં ક્યાં તમે ઉછીના દીધા છે પાછા માંગો? ઈ જ સમજે. ઈ તો ઈ લોકો ધંધાદારી છે, એટલે એને એની ભાષામાં ઈ ગમે વાયરલ કરે. હજી રાજુભાઈ પોપટ જીવે છે, બરાબર, જેની પાસેથી મેં લીધા. એને શું કીધું? જગદીશભાઈ તમે આ સંભાળો, અને કંપની જે પ્રોફિટ કરે, કંપની પ્રોફિટ ક્યાંથી કરે? કાળા ધોળામાં તો હું આવવાનો નતો. મેં તો એ મારી પહેલી શરત છે. મારી વાત એ છે કે હું સારું છાપું કાઢું તો તમને એડવર્ટાઇઝમેન્ટ મળે, તમને એમાં કોઈક વાર્ષિક કોન્ટ્રાક્ટ કરે, કોઈક જેવી આપણી આબરૂ, જેવી આપણું છાપું, એમાં કંપની પ્રોફિટ કરે. એટલે રાજુભાઈએ કીધું કે સાહેબ તમે એક કામ કરો ને, તમે બ્રાહ્મણના ખોળીએ જીવ છુઓ,
તમારે 5 રૂપિયા જોતા હોય તો અમારે કંપની કમાશે, અમારે કમાણી હાટું આ છાપું કાઢવું નથી. આ રાજુભાઈ પોપટના શબ્દો કહું કે કમાણી હાટું નથી કાઢવું. અમે શું કરીએ છીએ, સમાજના નાના વર્ગને કાંઈક મળે આ ન્યાય, કારણ કે એટલું બધું એમ કે 4 એક વાર બધું આવું આવું થઈ ગયું એવું એનું કહેવાનું હતું. પણ એમાં તમારું નામ આવે અને તમે જો છાપાને ડેવલપ કરો ને કંપની જે કમાય તો એવું હશે તો 2-5% તમને આપશું. ઈ શરતે તો મેં નાની રકમ સ્વીકારી, કીધું ઓકે ભાઈ તો વાંધો નહીં, કારણ કે કંપની મને ખબર હતી કે કંપની સારું તમે જો પ્રોડક્ટ કરો તો 100% સમાજ નગુણો નથી, સારી રીતે તમને એડવર્ટાઇઝમેન્ટ થી માંડીને બધું આપશે. તમે ટ્રાન્સફર કર્યું, મયુરસિંહ બાપુને સોંપી દીધું, તો તમારે મને કેવું જોઈએ ને ઓલા પૈસાનું શું. એક વખત મયુરસિંહ બાપુએ કીધું કે જગદીશભાઈ 25 લાખ રૂપિયા તમે ઓલા ભાઈ જે અગાઉના માલિકો લીધા, એનું મને હવાલો આવ્યો, મારે શું કરું? મેં કોઈ જીવે છે ગુજરી ગયા? તો કે જીવે છે. બોલાવો, કરો ફોન, હાલો વાત કરીએ. એને આ બધા બેઠા છે, પૂછો. તમે તમારી શરતમાંથી મુકરર ગયા છે, મારે કોઈ સાઈડ ઇન્કમ નથી કે હું તમને આપી દઉં. તમે મને ડ્રાઇવિંગ સીટ ઉપર બેસાડ્યો હોત, હું કહું છું એવું છાપું કાઢ્યું હોત જેને બિલકુલ પ્રોફેશનલ ને પ્રેસ્ટિજિયસ ન્યૂઝપેપર કહેવાય, એથિક્સ સાથેનું, તો વાત હતી. હવે તમે તો બેચરાવી નાખ્યું. તમે ફાવે એવી મેટર છાપો છો, ગમે તેમ લખાવડાવો છો, બારોબારથી મેટર લખાવડાવો છો, કંઈક ના સમાધાન કરો, કંઈક ના ન કરો. પણ એઝ એ એમ્પ્લોઈઝ હું કાંઈ બોલું નહીં. મારે મારા કામથી મતલબ, મારે જે છાપવાનું જે પેલું પાનું, ધારો કે હું કરો સ્ટાફ છે, કદાચ બધાનું ભલું થતું હોય તો અમારે આ છાપવું નફા માટે કાઢવાનો પ્રશ્ન નથી. હવને જે કંઈ આવશે તો અમે 5 રૂપિયા કોકને દેવામાં વાંધો નહીં, કંપની પ્રોફિટ કરે તો. મેં કીધું જવાબદારી અમારી, અમે છાપાની વેલ્યુએબલ છાપું બનાવશું, સમાજમાં સ્વીકૃતિ પામે, એડવર્ટાઇઝમેન્ટ મળે, સરકારથી માંડીને બીજી બધી એડવર્ટાઇઝમેન્ટ મળે, કંપની બેનિફિટ કરે તો તમારે દેવાનું થાય, બીજું તો કઈ થતું નથી. આયલું બિલકુલ. અત્યારે સંઘર્ષનો કાળ છે. આપે જાણો છો, ગુજરાતના 6.5 કરોડની જનતામાંથી લગભગ સૌરાષ્ટ્ર કચ્છની વાત કરો તો 3.5-4 કરોડના લોકો તો જાણે જ છે શું ચાલી રહ્યું છે. 35 વર્ષ હું રૂપાળો હતો ને એક જ દીમાં તમે શબ્દ કયો વાપરો, ખંડણી ઉઘરાવી જગદીશ મહેતાએ, રાઈટ? એટલે ફોન કર્યો. તમે એમ કયો એ વ્યક્તિ ક્યારે મને ઓળખે છે અથવા અમે ક્યારે મળ્યા છીએ? તમારી પાસે ઓડિયો ક્લિપ છે, વિડીયો ક્લિપ છે, મારી પાસે સીસીટીવી, મારી ઓફિસે આવ્યા હોય તો મારી પાસે, અમારી ઓફિસમાં તો સીસીટીવી કેમેરા છે અને સરકાર પાસે મેકેનિઝમ, અમે કોઈ ડિલીટ, અમને આવડતું તમે તારે લઈ લ્યો અને કરો. કંકુ ના હોય તો જાહેરમાં કે આ ભાઈને જો તમે વાત કરો છો 40 લાખ આપક 50, એટલે એ માલિકોની વાત છે, એમાં કર્મચારી ક્યાં આવે? પણ હવે તમારો પ્રશ્ન કહું, ઈ બધું મેં એટલા માટે 2-3 વસ્તુ પાસે વર્ણન કરી. હજી આવા કંઈક પ્રપંચો ઈ લોકો બુદ્ધિપૂર્વક કરી રહ્યા છે, લાગતા વળગતા હિત શત્રુઓ. એટલે અત્યારે તમે કીધું શું કરો?